વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુનો આભાર માનીએ છીએ કે આજે નાતાલનો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો. 2025ના વર્ષનો 359મો દિવસ, 25/12/25 અને ગુરુવારનો આ દિવસ. આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરીકે હું રેવરન યાકૂબ મેકવાન અને મારા પત્ની શ્રીમતી સુહર્ષા યાકૂબ મેકવાન, અમારા કુટુંબ તરફથી આપ સર્વને નાતાલની પ્રેમી સલામ પાઠવીએ છીએ અને નાતાલનું પર્વ પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત કરે. નાતાલનો દિવસ આજે ભજન કરવા આપણે જવાનું છે, એ પણ હું જાણું છું. રવિવાર સિવાય આપણે બંધ રાખતા નથી અને માટે આજે ટૂંકું મનન, એક બનાવ, એક સાક્ષી મેં સાંભળેલી. બિશપ શાંતુકુમાર પરમાર, જેઓ ગુજરાતના ડાકોરના વતની, શરૂઆતમાં અંકલેશ્વરમાં પીટીસી કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી અને ત્યાર પછી ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં જુદી જુદી મંડળીઓમાં સેવા આપી. અમદાવાદમાં સાલોમ મેથોડિસ્ટ ચર્ચમાં તેમની સેવા હતી. વડોદરામાં મેથોડિસ્ટ બોયઝ હોસ્ટેલ તેના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હતા અને એ વખતે ત્યાં હું હોસ્ટેલમાં ભણતો હતો. જ્યારે તેઓ બિશપ બન્યા ને હૈદરાબાદ કોન્ફરન્સમાં તેમને મૂકવામાં આવ્યા અને જ્યારે નાતાલનો સમય આવ્યો ત્યારે કમિટીના આગેવાનો એમને આમંત્રણ આપવા ગયા કે આ નાતાલે તમે અમારા ચર્ચમાં પ્રભુનું વચન આપો. અને આ સાહેબે સ્વીકાર્યું કે વચન તો આપું, પણ તમે મારા માટે જમવાની કઈ વ્યવસ્થા કરશો? અને કમિટીના આગેવાનો કહ્યું, સાહેબ જમવાનું અમે એક હોટલમાં રાખ્યું છે, કમિટીના 23 સભ્યો અને બિશપ સાહેબ આપને આપના પત્ની 25 જણનું જમવાનું. કઈ હોટલમાં? તો અમે હોટલનું નામ આપ્યું. તો કે ના, એનાથી મોંઘી હોટલમાં મને લઈ જાઓ. કમિટીના સભ્યો એકબીજાની સામે જોવા લાગ્યા. સાહેબ મોંઘી હોટલમાં લઈ જઈશું, ફલાણી હોટલ એ બહુ મોંઘી છે અને એ હોટલનું બજેટ આટલું છે અને અમે તમારા માટે ખર્ચીશું. ત્યારે બિશપ સાહેબે શું કહ્યું? તમે જેટલા પૈસા કાઢશો એટલા જ પૈસા હું આપીશ, પણ આપણા ચર્ચની બહાર જે ગરીબ લોકો બેસે છે એમને નાતાલનું જમણ આપણે આપીએ. તમારા અડધા પૈસા અને અડધા મારા પૈસા. મારે કોઈ હોટલમાં જવું નથી, પણ તમે જેટલું બજેટ કાઢશો એટલું બજેટ હું આપીશ અને ગરીબ જે માગનારા લોકો છે, ગરીબ છે, એમનું કોઈ નથી, એમને નાતાલના દિવસે આપણે જમાડીએ. અને કમિટીએ સ્વીકાર્યું અને 25મી ડિસેમ્બરે સાહેબે સંદેશો આપ્યો, આ મારા નાના ભાઈઓમાંના એકને તમે તે કર્યું એટલે મને કર્યું. માથીની સુવાર્તા 25મો અધ્યાય 40મી કલમ. વાલા ભાઈઓ અને બહેનો, આ નાતાલનું પર્વ આપણે એકલા જ નહીં પણ ઘણા બધાને ઉજવવાને માટે આપણો ઉપયોગ કરવા માગે છે. પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. આજે નાતાલનો દિવસ પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત કરો. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી સાથે ઘણા બધાને આનંદનું કારણ બને એ વિનંતી, પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.